સીતારામ બધાને. હું મુકુંદ પાનખાણીયા રિધમ ઓફ પોઝિટિવિટીમાં આ બધાનું સ્વાગત કરું છું. આજનો મારો પોઝિટિવ થોટ છે, જીવનમાં નિયત સાફ રાખો. મિત્રો, ભગવાને ઘણું બધું આપ્યું છે લાઈફમાં, પણ જો આપણી નિયત સારી હશે ને તો હજી ઘણું બધું મળશે. આગળ વધવું હોય ને લાઈફમાં તો પહેલાં છે ને આપણે આપણી નિયત સાફ રાખવી જોઈએ. કેમ કે દુનિયા છે ને એ આપણા દેખાવથી આપણને ઓળખે છે, પણ ભગવાન જે છે એ આપણને અંદરથી ઓળખે છે. તો આપણે ભગવાન માટે સારા બનવું જોઈએ, ભગવાન પાસે સારા બનવું જોઈએ, દુનિયા પાસે નહીં. તો તમને લાઈફ જીવવાની ખરેખર ને બહુ મજા આવશે. અને જો જીવનમાં તમારી નિયત અને તમારા ગોલ સાચા હશે ને તો તમે હે ને કંઈ પણ લાઈફમાં કરી શકો છો. અને સાચવીને રાખેલી વસ્તુ અને ધ્યાનથી સાંભળેલી વાત ગમે ત્યારે કામ આવી જ જાય છે. જેવી તમારી નિયત હશે ને તેવું જ તમને ફળ મળશે. કે જો તમારી નિયત સારી હશે ને મિત્રો, તો ગમે એવી ઘરમાં આગ લાગી હશે ને તો ભગવાન ગમે ત્યાંથી વરસાદ કરી દેશે. અને જો તમારી નિયત ખરાબ હશે અને વરસાદ ચાલુ પણ હશે ને મિત્રો, તો ભગવાન ગમે ત્યાંથી વીજળી તમારા ઉપર પાડી દેશે. તો હે ને નિયત હંમેશા બહુ મેટર કરે છે આપણી લાઈફમાં. એટલે નિયત હંમેશા સારી રાખવી જોઈએ. અને જીવનમાં એની સાથે રહો કે જેની તબિયત ખરાબ છે, પણ જીવનમાં એવા માણસ સાથે ક્યાંય ના રહ્યો કે જેની નિયત ખરાબ હોય. આપણે મિત્રો કેટલા નાદાન છીએ કે દુઃખ આવે ને તો અટકી જઈએ છીએ અને સુખ આવે ને તો ભટકી જઈએ છીએ. એટલે કોઈ પણ કામ કરો, તમારું ઇન્ટેન્શન પ્યોર રાખો મિત્રો. તમને લાઈફમાં આગળ વધશો જો તમારું ઇન્ટેન્શન પ્યોર હોય છે ને તો. અને તમે એક દિવસ એક લેવલ ઉપર પહોંચશો, સતત મહેનત કરતા રહો અને તમારા કામમાં ફોકસ કરો અને તમારી નિયત સાફ કરો. કેમ કે જો તમે કન્ટિન્યુઅસલી એક કોઈ પણ કામમાં ફોકસ કરતા હશો ને અને તમારી નિયત સાફ હશે ને તો કુદરત ગમે તે રૂપમાં તમારી મદદ કરશે. અને એક દિવસ એવો આવશે ને મિત્રો કે તમારું કામ હે ને બોલવા મળશે, તમારે બોલવાની જરૂર નથી. અને જે પણ કોઈ પણ લોકો કહેતા ને કે આને નહીં થાય, એ લોકો ઓટોમેટિક બોલતા બંધ થઈ જશે. એટલે જેટલી તમારું ઇન્ટેન્શન ને નિયત પ્યોર હશે ને એટલા જ તમે આગળ જલ્દી વધી શકશો. એટલે આપણે કોઈ પણ કામ કરીએ કે કંઈ પણ વસ્તુ કરીએ એમાં આપણું ઇન્ટેન્શન પ્યોર રાખવાનું. કેમ કે કુદરત એ જ જોવે છે. એટલે તમારું ઇન્ટેન્શન હંમેશા એને પ્યોર રાખવાનું. કામ કરો તો પૂરા મનથી અને દિલથી કરો, પછી જે એનું રિઝલ્ટ ગમે તે આવે. ભગવાન તમારું ઇન્ટેન્શન ને તમારું ગોલ સાચું હોય ને તો કંઈ પણ હે ને તમારું સારું જ થાય, ક્યારેય ખરાબ થશે અને નહીં. અને ભલે કદાચ લાઈફમાં કંઈ ના મળે, મોડું મળે, તો ભગવાન ઉપર વિશ્વાસ રાખવાનો કે આ વસ્તુ મારા માટે સારી નહીં હોય એટલે અત્યારે નથી થઈ, પણ ઇન ફ્યુચર તો તમને કંઈક ને કંઈક એવું મળશે કે જે તમારા માટે સારું હશે. અને લાસ્ટમાં મિત્રો એટલું કહીશ કે જીવનમાં આપણી નિયત સાફ અને આપણો ગોલ જો સાચો હોય ને તો ભગવાન એને કોઈ પણ રૂપમાં આવી અને તમને મદદ કરવા આવશે. એટલે તમારી નિયત અને તમારો ગોલ સાચો હોવો જોઈએ, બીજાનું ભલું થવું જોઈએ, કોઈ પણને મદદ થવી જોઈએ. એટલે તમારું સપનું ગમે તે હોય તે સાકાર થશે. અને હંમેશા એકબીજાને મદદ કરતા રહ્યો, પોતે પણ ખુશ રહ્યો, બીજાને ખુશ રાખો, કોઈને હિંમત આપતા રહ્યો, કોઈને ઈર્ષા ના કરો, કોઈનું ભલું ઈચ્છો. અને થેન્ક યુ ઓલ ઓફ યુ મને જોવા અને સાંભળવા બદલ. નેક્સ્ટ વિડીયોમાં હું બીજો સારો એવો પોઝિટિવ થોટ લઈને આવું છું. મારા ઇન્સ્ટા અને એફબીના પેજને ફોલો અને શેર કરજો. મારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને મિત્રો કોમેન્ટ પણ કરજો તમને વિડીયો કેવા લાગે છે, જેથી કરીને આપણે વધુમાં વધુ લોકો સુધી પોઝિટિવિટી સ્પ્રેડ કરી શકીએ. અને જીવનમાં તમે ગમે તે લેવલ પર હોય, તમારી નિયત અને તમારો ગોલ એને સાચો હોવો જોઈએ, તો તમે લાઈફમાં કંઈ પણ કરી શકો છો. થેન્ક યુ ઓલ ઓફ યુ.